કેશવ બેટા આય આવ તો. આવ્યો બા. હા બા. બેટા જો તમારા બંનેના લગ્નને 2 દિવસ થઈ ગયા છે. આપણા કુળદેવીના આશીર્વાદ લઈ અને તમારા બંનેનો સંસારનું ગાડું આગળ વધારો. વહુ બેટા જરાક આવો ને, હું તમને એક વાત કહું. કેશવ બેટા ખાટલો પાછળ ને જરાક. હા બા. હા. હા બેહો બા. વહુ બેટા આજથી આ ઘરની સંભાળ તમારે રાખવાની છે અને આ ઘરની માન મર્યાદા અને મોભો અને વ્યવહાર તમારે જ રાખવાના છે. અને હા બેટા, આપણા વડવાઓએ આપણા ઘરની આબરૂ માટે ફરતાય પંથકમાં જે આપણા ઘરની આબરૂ સાચવી છે એને લાંછન ના આવે એનું ધ્યાન તમારે રાખવાનું છે બેટા. હા બા, ઈ બધી વાત તો સાચી છે, પણ હજી હું પરણીને આવી એને 2 દિવસ થયા છે અને તમે બધી જવાબદારી મારી માથે નાખી દેવા માંગો છો. હજી તો તમે ઉપાડી શકો એમ છો ને બધી જવાબદારી. દીકરી, સમયની ઝંઝાવતમાં જજુમી અને આ હાથ સૌ માય કામલા થઈ ગયા છે બેટા. વખના માળિયા ટૂંકા ખાઈ અને આ શરીર સૌ મળદા જેવું થઈ ગયું છે બેટા. હવે આ હાથ આ જિમ્મેદારી નહીં ઉપાડી શકે બેટા. અરે બા, તમને જો આ જીવતરનો થાક લાગ્યો હોય ને તો અમે અમારા જવાન હાથે અમે આ બધી જવાબદારી સંભાળી લેશું બા. તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે જો બા, એક તમને વાત કહી દઉં. તમે અને મારા બાપુ હવે છે ને આ ભગવાનના નામ લ્યો, ભજન કીર્તન કરો, ભજન કીર્તન. આ તમારી વહુ બધી સંભાળી લે બા. હો હા, કાંઈ ચિંતા ન કરો તમે. બા, આ ફોટો કોનો છે? ઓ બેટા, આ મારી મોટી દીકરી મમતાનો ફોટો છે. કેશવના જન્મ પહેલા જ એ મરી ગઈ છે. પણ બા, મને એવું કેમ લાગે છે કે મેં આને ક્યાંક જોયા છે. ઓ બેટા, તમને કઈક ભરમ થઈ ગયો લાગે છે. આ મારી દીકરીને મરી ગઈ તો 20 વર્ષ થઈ ગયા બેટા. તમે નક્કી છે ને આ મારી દીકરી જેવી કોક છોડીને જોઈ લાગે છે. હવે હાલો ને આ વાતું મેલો, તમારા બાપુને પગે લાગવાનું છે. હા 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 બા. હાલો, હા. એ તમારી બેયને છે ને નટવર કાકાની ત્યાં જમવા જવાનું છે. હાલો. એ આવો આવો. એ રેખા, ક્યાં રોકાઈ ગઈ? હાલ જલ્દી. એ હા હા, આવી. હાલ. પપ્પા આશીર્વાદ દ્યો. સુખી રહો બેટા. એ બાપા, અમે છે ને આ નટર કાકા ની જાય છે જમવા. હો અમે જતા આવી બા. તમારે કઈ કહેવાનું છે? તમે જમતા હો, હું ખેતરે આટો મારતો હોઉં. હા બસ એવું કરો બા, અમે સાંજે આવી જાય છે. હા હાલો, હો. બેટા, આવો. હાલો. એ શાંતિથી આવજો જમીને હો. હા. હા. અરે, આવ રેખા આવ. આ કામકાજમાંથી પરવરી ગઈ? હા, હંધુય કામ પતી ગયું છે અને બા મંદિરે ગયા છે. હા રેખા, તને એક વાત પૂછવી હતી. તને આ મારું ઘર ગમે તો છે ને? આમ અજાણું તો નથી લાગતું ને? કોઈ દીકરી પિયર છોડીને સાસરે આવી હોય તો એને થોડા દિવસ તો અજાણું લાગે, પણ પછી ફાવી જાય. તારી વાત તો હસી છે. જો રેખા, હું તારા બાપ જેવો માલદાર તો નથી, પણ અમારે છે ને આ ગામમાં આબરૂ બહુ છે.
અમે એવી રીતે રહીશી. અમારા હંધાય આખું ગામ અમને બહુ માનપાન આપે છે. સો મારા બાપુએ તમારા રૂપિયા જોઈને નહીં પણ તમારી આબરૂ અને રૂડા સંસ્કાર જોઈને જ દીધી છે. કેશવ, એક વાત પૂછું તમને? અરે પૂછ ને, એમાં કઈ કહેવાનું હોય? બોલ બોલ, શું છે? આ તમારી બેનનો ફોટો હા. જે દીવાલ પર ટીંગાઈશ ઈ શું સાચે મરી ગઈ છે? જો રેખા, તને હાસું કહું ને તો આ મારી બેન મરી ગઈ ને 20 વર્ષ થઈ ગયા, બરોબર? મારી બા એમ કહેતા હતા મારો ભાઈ સુખદેવ અને મારી બેન બે એક્સિડન્ટમાં મરી ગયા છે એમ કહેતા હતા. બાકી મને બીજી કાંઈ ખબર નથી. હાસું કહું ને પણ મને કેમ એવું લાગે છે કે મેં ક્યાંક જોઈ છે? તારો વેમ હોય. આ ગામમાં હમસકલ કેટલાય હોય, તો તને એવું લાગ્યું હશે. બાકી મને 20 વર્ષથી મેં નથી જોઈ એને. મરી ગઈ છે. ના કેશવ, મને બરાબર યાદ છે મેં એને ક્યાંક જોઈ જ છે. બસ, તું સમજતી કેમ નથી? જે મરી ગયા એના ગુણગાન ના ગાવાના હોય. જો મારી વાત સાંભળી, બધી વાત મૂક. સાપે લગ્નને કેટલા દિવસ થયા? બીજો ત્રીજો દિવસ થઈ ગયો. આપણી વાત કર ને. આ હમણાં બા આવી જાય. અરે બા નથી આવતા, મંદિરે ગયા છે. પાપા વાડીએ. હું આવું છું. બા, હા બેટા. આ ભાતો કોની માટે લઈને જાવ છો? બેટા, આપણા ગામમાં છે ને એક દૂરના મારા કાકી છે. એનું બિચારાનું કોઈ નથી, એટલે હું બપોરે અને સાંજે છે ને એને ભાતું પહોંચાડવા જાઉં છું. તો પછી લાવો ને બા, હું આપી આવું. તમારે જાવું નહીં, મને ઠેકાણું બતાવી દો તમે. એ ના બેટા, ભાત તો હું જ દઈ આવીશ. તું છે ને મજાની નિરાતે ઘરનું કામ કર હો. પણ બા, તને કીધું ને તું ઘરનું કામ કર લે બેટા. નક્કી કઈક દાળમાં કાળું લાગે છે. બા, મારાથી કઈક છુપાવે છે પાકું. મારે કેશવને પૂછવું જ પડશે. રેખા, ક્યાં ગયા? કામ એટલી કરતી હોય ને પાછી. આ જમવાનું લાવ ને, ભૂખ લાગી છે. અરે યાર. એ હા, આવું છું. આવ આવ જલ્દી યાર. હા, રામ રામ. હા હા, ક્યાં ની ભૂખ લાગી છે, લાવ જલ્દી. કેશવ, બા હમણાં ભાતું બાંધીને ગયા છે. તો કહેતા હતા કે એના દૂરના કાકી રહેશે ને એને આપવા જાય છે. તો તમે કોણ કાકી છે, જોયા છે તમે? જો રેખા, સાચું કહું ને તે કેટલા વર્ષોથી એને એ કાકીને ભાતું દેવા જાય છે, પણ મને નથી ખબર એ કયા કાકી છે. મેં તો જોયા નથી. તો તમે ઈ કાકીને જોયા જ નથી કોઈ દી? સાચું કહું ને તો મને હે ને મારા બાએ કોઈ દી હે ને એ સાઈડ જવા જ નથી દીધું કે તારી પાસે નહીં જવાનું. હું નથી જતો. કેશવ, હા, હું પાણી બેડું ભરીને આવું છું, તમે વાળું કરો ત્યાં. આ જલ્દી આવજો પાછી. હા. એવીને
ભાભી કેવા છે? મારે એકવાર એમને જોવા છે. એમ એક ભાઈને તું જોઈને તું ભરખી ગઈ અને મરી ગયો. હવે તારે આ ભાઈને ભાભીને ભરખી જવા છે હે? બા, ભાઈને તો આજ કે આવી એમાંય મરી ગયો છે. એમાં મારો શું વાંક બા? એની ભાન હાનમોની ખાઈ લે અને હવે ધન માર માર. એ તારો જ વાંક છે નખોદડી, અભાગણી, બધાયને ભરખી ગઈ અપસુકન્યાડી. બા, એમ જો મારી નજર પડવાથી કોઈ મરી જતું હોત ને તો આજે તમે પણ જીવતા ના હોત બા. બા, એટલે શું બોલી? તું અમને ભરખી જવા માંગસ હે? છપ્પર પગી અપસુકન્યાડી, આજે બોલી હવે બોલતી નહીં કોઈ દી, નકર તારું ચામડું છે ને ચીર નાખીશ. બા આ બધું શું છે? બાપુજી, આ શું ચાલી રહ્યું છે ઘરમાં બાપુજી? શેની વાત કરે છે બેટા? આટલો બધો ગુસ્સામાં કેમ છે? શું ગુસ્સામાં કેમ છો? આ મારી બેન મમતા જીવે છે અને તમે બંને એમ કહો છો કે મરી ગઈ છે? તમે બંને આટલું ખોટું કેમ બોલો છો એ ખબર નથી પડતી મને. આ 20 વર્ષથી મારી બેનને તમે એક ઓરડામાં પૂરીને રાખી છે. તારી બેન અભાગની છે. મેં તારા ભાઈનું મોઢું જોયું ને તો તારો ભાઈ મરી ગયો. એ હા, તારી બેન છે ને છપ્પર પગી છે. તારા ભાઈને જોતા જ ભરખી ગઈ એટલે મેં એને જૂના ઘરે બંધ કરી દીધી. બસ બા, બહુ બોલ્યા તમે. અમારી ફૂલ જેવી બેનને આ તમે ફેંકેલા ટુકડા આપતા હતા. શરમ કરો, શરમ. એ માણા એના ઢોર હારે આવું ન કરે, સમજા? તમને તો મા બાપ કહેતા પણ મને શરમ આવે છે. બેટા, જે કર્યું છે ને આપણા ઘરના ભલા માટે કર્યું છે. તમે કર્યું છે ને એ ભલું નથી કર્યું, પાપ કર્યું છે, પાપ. આ તમે તમારી આ ફૂલ જેવી દીકરીને આ 20 વર્ષ ઓરડામાં પૂરી દીધી. આ તમારે એક વેમ ખાતર કે એ દીકરી અભાગણી છે એને આ નજર નાખવાથી તમારો દીકરો મરી ગયો. હા, તમને મા બાપ કહેતા પણ મને શું કેવું તમને. બાપુજી, કાન ખોલીને સાંભળી લ્યો. હું જાઉં છું મારી બેનને મળવા, અને તમને એમ લાગતું હોય ને કે એ મારી સામું જોવે ને હું મરી જઈશ તો ભલે હું મરી જાઉં, બોલાવતા નહીં મને. ભગણાવ તમે છો, મારી બેન નહીં, તમે છો. તમને મા બાપ કહેતા પણ મને શરમ આવે છે. કેવા મા બાપ. જાઉં છું હું. ચાલ. કેશવ બેટા, કેશવ. મમતા, પહેલા પહેલા બેન રડમાં
હવે તારે રડવાની જરૂર નથી બેન. હવે તું એકલી નથી. હું તારી સાથે છું બેન. હવે અમે તારી સાથે રહેશી અહીંયા હો. પહેલા મેં શું ગુનો કર્યો છે કે મને 20 વર્ષ સુધી આ ઓરડામાં પૂરી રાખી પહેલા? અરે બેન, ગુનો તે નહીં, ગુનો તો આપણા ભાઈ અને બાપુએ કર્યો છે. ભગવાન એને કદી માફ નહીં કરે બેન. મમતા બેન, હવે તમે ચિંતા ના કરો. હું તમારો ભાઈ તમારી હારે જ રહેવાના છીએ હવે. હો? રેખા, તું જા. મમતાને છે ને મસ્ત નવડાવી ધોરાવીને એને ભરપેટ જમાડજે હો. હવે જાઓ. શું કામ આવ્યા છો તમે અહીં? ચાલે જાઓ અહીંથી. બેટા, હવે અમને માફ કરી દો. દીકરી અમને માફ કરી દે બેટા. મારી દીકરી અમને માફ કરી દે. બેટા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું તમારા તો માફી માંગવા આવ્યો છું. આ જુઓ તમે, આ જોયું? આ તમારી દીકરી તમારા બેનથી કેટલી ડરે છે, તમારા બંનેથી. અને માફી માંગવાની કહો છો પાછા? હે? કોઈ પણ સંતાન પોતાના મા-બાપ પાસે સુરક્ષિત હોય છે. અને હા, અરે તમે તો પાપિયા છો, પાપિયા. એવું ના બોલ દીકરા. અમારા કાળજે ડામ ન દે. મમતા, હા બેન, હવે બા પાસે જા. મમતા, જા બેટા. મારી દીકરી, મને માફ કરી દે બેટા. મમતા, મને માફ કરી દે મારી. તો સાંભળો બધાય, હવે હું કહું ને એમ જ થશે. ચાલો હવે આપણા ઘરે.